આજે આપણે બપોર પછીનો બ્લોગ ચાલુ કર્યો છે. બ્લોગ ચાલુ કરવાનો મતલબ આ છે, જો આ વર્ષનો પહેલો વરસાદ છે ભાઈ. જો ચલો જો લોકેશન કેવું છે તાકાતથી. વરસાદ ભાઈ સારો પડી ગયો છે. ઘડીક આપણે આ બાજુ ઉડી ગયું છે, હવે આ બાજુ ચડ્યું છે પાછું. આમ જો પાણી કરી દીધું. તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં તો રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાને હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે બપોર પછીનો બ્લોગ ચાલુ કર્યો છે. બ્લોગ ચાલુ કરવાનો મતલબ આ છે, જો આ વર્ષનો પહેલો વરસાદ છે ભાઈ. તો ત્યાં ચાલુ છે વરસાદ. ઉપરવાથી આવ્યો છે આ ધોકડો બધુંથી ની બધું પૂના બધુંથી. તો નેવા ઘર તો સારું બધું થઈ ગયા. અમારે કરવાનું છે નિરનનું સેટિંગ, પણ જો એ પહેલાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો થોડી ઘણી નિરન પલટ છે આજે. તો મારા મમ્મી છે ને એ ઢાંકે છે નિરણ. તો હાલનો ઢાંકવા લાગુ, નકર નિરણ પકડી જાય. બનાવ્યો આ પહેલો વરસાદ છે, જોઈએ હવે. તો મિત્રો હું છે ને પલ્લી ગયો છું, કેમ કે પહેલો વરસાદ હતો જ નાહી ધોઈ નાખ્યો. અમારે નિરણ જો તોય લેવાની નહીં, અત્યારે આવી રીતના ઢાંકી છે ભાઈ. એક રવા બધી કોઈ થઈ ગયું છે. તો કાળું મેં હાવ અટાણ સુધી કાંઈ હતું નહીં, છેડકો પડતો હતો. એક રહ જેમ ફાવે એમ વરસાદ આવે ત્યારે બહાટી. તો પવન એટલો છે ને વરસાદ એવો છે ભાઈ. હવે અમારા રમીલાબેન ગયા છે બહાર, રાજુલા ગયા હતા અને મિટિંગ હતી એમાં. એમને લેવા જવાના છે. એટલે વાહ વરસાદ મને લેવા જાઉં છું. વરસાદ ચાલુ છે. બનાવ્યો બ્લોગની અંદર આપણે જાય લેવા, કેમ કે મારો એટલો બધો વોટરપ્રૂફ ફોન નથી, એટલે ફોનથી શૂટિંગ થાય ન થાય નક્કી નહીં. આવીને મળી હતું તો બનાવી રહ્યો. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ઘરે પાછો ફરીથી. મહેમાન છે બેનને બધા હું ધાબા પર ચડ્યો. જો લોકેશન કેવું છે તાકાતથી. વરસાદ ભાઈ સારો પડી ગયો છે. ઘડીક આપણે આ બાજુ ઉડી ગયું છે, હવે આ બાજુ ચડ્યું છે પાછું. આમ જો પાણી કરી દીધું. આ 2024નો આપણો પહેલો વરસાદ છે ભાઈ ટીમીમાં. અટા સુધી બીજે બધા આવતો હતો, આપણે પહેલેલો છે. તો ઉપર ચડ્યો છે ભાઈ લોકેશન જોવા. એક લોકેશન જોઈએ, મજા આવશે જોવાની. અવાજ થોડોક ડબિંગ થઈ જાય, કેમ કે ભાઈ પવન એટલો આવે છે ને કડાકાન વીજળી ને એવું બહુ તાકાત થતો હતો ભાઈ. હજી આ બધું ને એવું કડાકાન વીજળી તો થાય જ છે. આપણે ચડીએ બરાબર આટો મારવા ને બનાવ્યો બ્લોગને પછી લઈ બનાવ. તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે ગામમાં આવીને જો આપણી ગાડી ચાલુ નથી થતી ને, તો વિમલભાઈ પાસે છે ને આપણે ગાડી ચાલુ કરાવ્યો છે. કેમ કે ખબર, આમાં પ્લગમાં પાણી ગળી જશે ટોપીમાં, એટલે એ બધું વિમલભાઈ આપણે રિપેરિંગ કરાવ્યા છે. આ વિમલભાઈ ગેરેજે કામ કરે છે કેડીનના, અને હું મૂકી દે બે ભાઈ આવ્યા છે. આજે બધો ગામમાં વરસાદ રહ્યો તો ગામમાં આટો મારે વિમલભાઈનું કામ કરે છે અત્યારે. તો કલાક હતા આવી જાય ગામ બને રહે. તો મિત્રો આપણે ગયા હતા ગામમાં આટો મારવા અને વરસાદને જોવા. તો હવે સમજો અમારે તો ઘેરા ફળીઓને બળીઓને બધું હરખું થઈ ગયું છે. એ ગામમાં આટો મારવા ગયો ને મેં એમએમપી કરાવ્યું કાર્ડનું. એમાં જો આવ્યું ચોમાસાનું આપણે કામ લાગે બત્તી. મારા જો બેન આવી ગયા. આને લેવા ગયો હતો ને સવારે બપોરે, તેમાં હું પલ્લી ગયો હતો. બેન બજાર છે અમારે રાજુલા ગયા કેમ કે છે ને અમારી બેનને ગિફ્ટ મળી છે. અચ્છા આનાથી લાવ્યા છે જો રાજુલાથી. એ લેવા ગયા છે અમે, પલ્લી ગયો. તો ફાઇનલી મિત્રો છે ને હવે આપણે થઈ ગઈ છે હાથ આવી છે ધીમે ધીમે. હવે જો અત્યારે કાંઈ નહીં, ખાલી સંધ્યા ખીલી છે કાંઈ કટે નહીં. હવે ચોમાન મોસમમાં મજા છે. જો બહાર દોવે છે ગાય. મારા મમ્મી છે ને આ બધું કામ કરે. હવે છે ને એ પાણી ભરાય. એ તો ઓછો વરસાદ છો, વધારે વરસાદ થાય ને પછી આ બધી કોર પાણી ભરાય. આ બધી કોર કેમ કે આ બધું ઓછું થઈ જાય કે નહીં, એના કારણે બહાર દોવે છે ગાય. હું નીકળી જતો આટો મારવો બહાર જોવા મોસમ છે ગાય ઘટીને. જો હવે ભાઈ આપણું વરસાદનું આગમન ચાલુ થઈ ગયું છે ને આપણા ગામમાં પહેલો વરસાદ છે. એમાં એવું થયું અરે સ્ક્રીમ થઈ ગઈ. હું ને મારા મમ્મી બંને ગયા હતા સવારે પૈસા શોધવા. ત્યારે મેં બ્લોગ ચાલુ નહોતો કર્યો, કેમ કે મેં કીધું શોર્ટ બ્લોગ ચાલુ કર્યો. ત્યારે મેં શોર્ટ બ્લોગ ચાલુ કર્યા હતા
એ હોય તો આવી જાય. આ લોંગ આવે છે. બપોરનો વરસાદ ચાલે છે ને તમે તાત્કાલિક ચાલુ કરી દીધું એટલે મારે યાર પોપટ થઈ ગયો છે નહીં મારે યાર પોપટ કરી ગયો છે અને પોપટ બનાવી ગયો છે એટલે બ્લોક નહોતો થયો. અત્યારે આ થયો છે આપણે આ એટલો પૂરો થાય એટલો કરવાનો છે. બાકી શોર્ટ વિડીયો આવશે ને આ આવશે જોઈ લેજો બે તો બને રહેજો બ્લોગ માટે મજા આવશે. તો ફાઇનલી મિત્રો હવે છે ને મારા મુકેશભાઈને બેની જવાનું છે દૂધ દેવા. મુકેશભાઈ જશે દૂધ લઈને બહાર અને હું મુકેશભાઈ બે જશે ડેરીએ દૂધ દેવા. અને ભાઈ વરસાદ વરી જાય ને ભાઈ જો કાય કટ્ટીની સંધ્યા નીકળી છે. કાય કટ્ટીને બધું પીળું પીળું મેં થઈ ગયું છે એટલે બધી કોઈ આપણે બહારનો નજારો છે ભાઈ. અને હું ને મુકેશભાઈ બે દૂધ દેવા જાય છે. આવી જાય છે મારા મમ્મી દૂધ લઈને બહાર રેડી અમારું છે. મુકેશભાઈ લઈને એનું છે ભાઈ બનાવી રહેજો. અમે જઈએ છીએ દૂધ લેવા દૂધ દેવા. તો ફાઇનલી મિત્રો અમે આવી જશે દૂધની ડેરીએ દૂધ દેવા. રાધે ડેરી મતલબ મજા આવી જશે. ડેરીના માલિક અભિષેક ખુરાણા. મિત્રો અમે આવી જાય છે દૂધની ડેરીની મુલાકાત આવી છે લેજો ભાઈ. આપણો એ દૂધ છે ભાઈ એટલું દૂધ થાય જો એટલું. આ ડેરીના માલિક છે ભાઈ. હું પ્રમોશન કર્યો ફ્રીમાં જરૂર ને જરૂર આવજો ભાઈ. દૂધે સારું મળે એ પણ મળી જાય બધું મળી જાય. આવી જાઓ ખાણ પણ મળી જાય. કોન્ટ્રાક્ટ કરો જવું તમને બતાવી દો. આઠે ડેરી આદરા નંબર લખી નાખી દો નંબર ભાઈ ને કોન્ટ્રાક્ટ કરજો આવી જાય. તો ફાઇનલી મિત્રો છે ને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર જમી કરીને. આમ તો લગભગ આપણે જમા કરવાથી કેમ કે આપણે છે ને 6:30 જમી લીધા હતા પછી આપણે જમા રહ્યા પછી નથી જમા ને હવે આવી જશે ધાબા પર કેમ કે ઉપર જોવા હશે વરસાદ ન હોય ને તો ઉપર હું આવવાનું છે. તો વિમલે તેની પથારી કરી છે ને મુકેશભાઈ હોતા છે એના બાયુ સાથે વાત કરે છે ભાઈ. ને આપણે આવી જશે ધાબા પર આટો મારવા કેમ કે ભાઈ મેં કીધું ઉપર કાંઈ ન હોય ને આપણે પણ આવી ઘડી ઉપર હોઈએ. વરસાદ આવી છે નીચે વહી દઉં બાકી જોયું જાય. અને હા હવે આપણે વિડીયો બહુ લોંગ ન થાય તે માટે આપણે વિડીયોને ખતમ કરવાનું છે. અને હા આપણે સ્કીમ થઈ ગઈ મેં તમને કીધું જ ખરું ને કાંઈ તો ભાઈ સવારે મેં કપાનું બી વાવ્યું પાણીવાળું બપોરે ઘેર આવ્યો તો વરસાદ આવી ગયો. એ સ્કીમ થઈ ગઈ છે કે આપણી સાથે. હવે એ મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે અને આ લોંગ વિડીયો બનાવ્યો છે. બે વિડીયો આવે છે જોઈ નાખજો. આગળ પાછળ એક દિવસ થઈ જાય તો ભૂલચૂક માફ કરી દેજો. બાકી તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટાટા રાધે રાધે. શેર કરી દેજો ભૂલતા નહીં.